નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે ગણિત વિષય આવે ત્યારે એને કમ્પ્લીટ નિચોઈ નાખીને એને સરળતાથી તમે પાસ કરી શકો જો તમે સામાન્ય પણ બેઝિક નોલેજ મેળવેલું હોય તો. હવે દરેક બાબતોનું બેઝિક નોલેજ એ તમને હોવું જોઈએ મિત્રો. કેટલાક દાખલાઓ એવા પૂછાય છે કે જેમાં તમને ગણિત કરતા તાર્કિક દ્રષ્ટિએ એને વિચારવાનું એ ખૂબ જ અઘરું બની જતું હોય છે મિત્રો. સંભાવનાનું પ્રકરણ તમે લઈ લો તો સંભાવનાના પ્રકરણમાં ગણિત તો છે જ, પણ એની સાથે તર્કસંગત કેટલીક બાબતો ધ્યાનમાં લેવાની હોય છે. તો એવી કેટલીક બાબતોનું આપણે સરળતાથી અભ્યાસ કરીએ એના માટે કેટલાક દાખલાઓ તમારી પાસે છે. દરેક પરીક્ષાઓમાં ઉપયોગી થશે મિત્રો. વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે અને એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો છે મિત્રો. ઘણી બધી વસ્તુઓ જે છે એક સાથે એક જ વિડીયોમાં તમને જોવા મળશે મિત્રો, પણ એના માટે તમારે અંત સુધી જોવું પડશે. દરેક પ્રશ્નોનું સોલ્યુશન હોય પણ એના માટે પ્રયત્ન કરવાનો છે. સ્ટાર્ટિંગ કરવામાં જ જો તમે ભૂલ કરો છો મિત્રો તો તમે ક્યારેય ગણતરી સુધી કે જવાબો સુધી પહોંચી શકવાના જ નથી. તો આવો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. હવે મિત્રો એક સરસ મજાનો પ્રશ્ન અહીંયા આપ્યો છે કે 52 પત્તાના ઢગમાંથી એક પત્તો પસંદ કરતા તે ગુલામનો હોય તેની સંભાવના શોધો. હવે પત્તું જ્યારે આપણે પસંદ કરીએ ને ત્યારે યાદચ્છિક રીતે પસંદ કરીએ, લોટરીની રીતે પસંદ કરીએ છીએ. 52 પત્તા એ જેણે પણ એની થપ્પી જોઈ હોય એને ખબર હોય છે કે કેટલાક પત્તામાં આ પ્રકારનું નિશાન હોય છે, આવું નિશાન હોય છે. કેટલાક પત્તાઓમાં આ પ્રકારનું નિશાન હોય છે, કેટલાક પત્તામાં આવું નિશાન હોય છે અને કેટલાક પત્તાઓમાં આ પ્રકારના. આ ચાર પરમેનન્ટ નિશાનો છે. આ જે છે ને ફળીનું પત્તું છે, આ જે છે કાળી પાન છે, આ લાલ પાન છે અને આ ચોકટનું પાન છે. હવે મિત્રો આ બંને કાળા રંગના છે અને આ બંને જે છે એ લાલ રંગના છે. આટલી બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. દરેકમાં 13 પત્તાઓ છે. 13 × 26, 13 × 39 ને 13 × 52. ટોટલ આપણા ગંજીફાના પત્તાઓની અંદર 52 પત્તાઓ જોવા મળે. એટલે આપણે કુલ પરિણામોની સંખ્યા તો 52 થઈ જાય તો સીધી વસ્તુ છે. 52 પત્તાના ઢગમાંથી એક પત્તો પસંદ કરવામાં આવે તો તે ગુલામ હોય. હવે ગુલામ બધામાં એક એક હોય છે. તમામના ગુલામ એક એક ગુલામ હોય, એક એક રાણી હોય, એક એક બાદશાહ હોય અને બાકીના 1 થી 10 સુધીના એકો હોય અને 2 થી 10 સુધીના પાના હોય છે. તો અહીંયા આપણે ગુલામ હોય છે એવા કેટલા પત્તા કાઢીશું? 4 પત્તા કાઢીશું. હવે આપણે સંભાવના શોધવી છે મિત્રો. તો સંભાવના હવે તો સરળતાથી તમે શોધી શકો કે સંભાવના એના બરાબર P E ઇવેન્ટ ઓફ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ, એટલે કે ઘટના A ની સંભાવના એને આપણે દર્શાવીએ ત્યારે આપણી પાસે 4 પત્તાઓ નીકળે છે પણ કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? તો કુલ પરિણામોની સંખ્યા 52 છે મિત્રો. હવે આ જવાબ નથી આપણો, કોઈ વિકલ્પમાં જવાબ જોવા નથી મળતો. એનું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવી લો. 4 × 4 અને 13 × 4 = 52. આ 4 4 ને ઉડાડી દો તો 1 ની નીચે 13 જે હોય એ આપણો સાચો વિકલ્પ છે. તો વિકલ્પ નંબર C મિત્રો તમને જોવા મળે છે કે સાચો વિકલ્પ છે 1 ની નીચે 13. સરળ છે એકદમ. બીજા નંબરની રકમ આપણને આપેલી છે. એમાં 50 ગુણના પ્રશ્નપત્રમાંથી મિત્રો 51 ગુણ મેળવવાની સંભાવના શોધો. હવે તમે કહેશો કે 50 ગુણનું પેપર છે, 51 ગુણ કેવી રીતે મળે? પણ મળે. અહીંયા શક્ય છે. કેવી રીતે? તો તમારે શૂન્ય પણ એક પ્રકારનું પરિણામ છે અને 1 થી 50 સુધીનું પણ એક પણ પરિણામ છે, એ પણ ટોટલ પરિણામો છે. તો આ તમામ ભેગા થઈને આપણને ટોટલ કેટલા પરિણામો મળશે તમને મિત્રો? તો અહીંયા 51 પરિણામો મળશે. પણ 51 ગુણ તમને નહીં મળે. કેમ?
કારણ કે 1 થી 50 માં શૂન્ય અને 50 ગુણ જ હોઈ શકે. આને તમે ખાસ વિચારો. શૂન્ય મળે અથવા તો કોઈકને 50 માંથી 50 પૂરા માર્ક મળશે. 51 ગુણ ક્યારેય મળવાના નથી. આ શક્યતા જ નથી. 51 ગુણ ક્યારેય મળવાના નથી. તો અહીંયા આપણે સંભાવના શોધીશું, જેને આપણે ટૂંકમાં આ રીતે દર્શાવીએ છીએ: પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. પરિણામો આપણને શક્ય પરિણામો શૂન્ય મળવાના છે, ભાગ્યા કુલ પરિણામો આપણને કેટલા મળવાના છે? તો 51 મળવાના છે. શૂન્ય ભાગ્યા 51 કરીશું ત્યારે એની સંભાવના આપણને 0 મળે છે. મિત્રો અહીંયા દરેક ભૂલ કરીને આવે કે શૂન્યની નીચે 51 છે તો એક પરિણામ 51 ભૂગું એક પરિણામ 1 ની નીચે 51 કરીને આવે તો પણ તમારો જવાબ ખોટો છે. મિત્રો સાચો જવાબ શૂન્ય છે, કારણ કે 50 માર્કનું પેપર છે તો 51 માં માર્ક ક્યાંથી આવે? શક્ય જ નથી. આ અશક્ય ઘટના છે અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા શૂન્ય હોય. જે નિશ્ચિત ઘટના છે એની સંભાવના 1 હોય. એટલે કે સંભાવના હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય. તો અશક્ય ઘટના છે, સંભાવના 0. આપણો સાચો જવાબ વિકલ્પ A છે. મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ છે આગળની રકમમાં કે 50 ગુણના પ્રશ્નપત્રમાંથી 35 ગુણ મેળવવાની સંભાવના. આ મળી શકે કારણ કે 1 થી 50 માં 35 આવે તો પહેલા તો કુલ પરિણામો જે છે, કુલ પરિણામો અને કુલ પરિણામો 0 માત્ર એક પરિણામ છે અને 1 થી 50 પણ એક પરિણામ છે. ટોટલ પરિણામો આપણને કેટલા મળે છે? મિત્રો 51 મળે છે. એમાંથી 35 સંખ્યા જે મળે છે, 35 નો અંક મળે છે, 35 નો ગુણ મળે છે, તેની સંભાવના, તેની શક્યતા એ માત્ર એક જ. 1 થી 50 સુધીમાં 35 માત્ર એક વખત આપેલા છે. એટલે કે 35 નો આંકડો આવે, માત્ર 35 ગુણ મેળવી શકે એવી સંભાવના શોધવાની છે. તો 35 નો ગુણ તો આપણને એક જ વખત મળે, કારણ કે 0 થી 50 સુધીમાં એક જ આંકડો 35 છે. માટે આપણે સંભાવના શોધીએ ત્યારે પ્રાપ્ય પરિણામો ભાગ્યા કુલ પ્રયત્નો. પ્રાપ્ય પરિણામો આપણને મળે છે 1 અને કુલ પરિણામો આપણે લેવાના છે 51. તો 1 ની નીચે 51. મિત્રો અહીંયા મોટા ભાગના વિદ્યાર્થી 50 ગુણનું પેપર હોય તો 1 ની નીચે 50 લખીને આવતા રહે, પણ શૂન્ય પણ એક પરિણામ તો છે. તમે 1 થી 50 માર્ક મળે, પણ ના મળે તો 0 પણ મળે અને 0 મળે છે માટે 51 પરિણામો થાય છે. એટલે 1 ની નીચે 51 સાચો વિકલ્પ આપણો વિકલ્પ C છે. મિત્રો આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે. આવી બાબતોનું તાર્કિક ધ્યાન રાખવાનું છે. મિત્રો આમાં કંઈક વિચારવાનું નથી હોતું, પણ થોડુંક કરો, તમે થોડું ઘણું વિચારી લો, થોડુંક યાદ રાખી લો તો દાખલા સરળ પડી જાય છે. મિત્રો કારણ કે પરિણામો 100 માર્કનું પેપર હોય મિત્રો તો 100 માર્કના પેપરમાં 101 પરિણામ મળે. કેમ? કારણ કે 0 એક પરિણામ છે અને 100 પરિણામો તો 1 માં છે. તો આ બાબત ધ્યાનમાં રાખવાની છે. 25 ગુણનું પેપર હોય તો 26 પરિણામો મળે. એક પરિણામ 0 નું તમારે વધારી દેવાનું છે. કુલ નીચે જ્યારે લખો છો ને ત્યારે ઉપર તો આપણે પ્રાપ્ય પરિણામ લેવાના છે. હવે એની રકમ એક બીજી જોઈએ છે. મિત્રો 50 ગુણના પ્રશ્નપત્રમાંથી 35 ગુણ મેળવવામાં આવે તો તે વિદ્યાર્થી પાસ થાય છે. 50 ગુણના પ્રશ્નપત્રમાંથી 35 ગુણ મેળવવામાં આવે તો તે વિદ્યાર્થી પાસ થાય છે. વિદ્યાર્થી નાપાસ થાય તેની સંભાવના શોધો. હવે મિત્રો આ થોડોક વિચાર માંગી લે કે 35 કે તેથી વધારે વધુ ગુણ બરાબર પાસ. 35 કે તેથી વધુ ગુણ બરાબર પાસ છે. તો 35 થી વધારે ગુણ તો જેટલા પણ વિદ્યાર્થીને આવે એ બધા પાસ થવાના છે, એમાં તો કોઈ સવાલ જ નથી રહેવાનો. પણ 1 થી 34 ગુણ જે મળે છે ને એ નાપાસ છે. આમાં કેટલા વિદ્યાર્થીઓ થયા? 34 વિદ્યાર્થી. અને શૂન્ય પણ મળે એ પણ આપણે તો નાપાસ જ કહીશું ને મિત્રો. તો એ પણ એક પરિણામ છે. તો ટોટલ કેટલા પરિણામો મળે આપણને? 35. આ 35 પરિણામો નાપાસ થવા માટે પૂરતા છે. 35 થી ઉપર જતા રહ્યા તમે
1 થી 34 માર્ક મળે અને 0 માર્ક મળે એ નાપાસ માટે જરૂરી છે. પાસ થવા માટે 35 કે તેથી ઉપર 36, 37, 38 એ રીતે 50 સુધી કોઈ પણ પરિણામ મળે તો તમે પાસ છો. હવે કુલ પરિણામો તો આપણે જોઈએ છે કે કુલ પરિણામ એ હમણાં જ જોઈએ એ પ્રમાણે આપણને કેટલા મળે 51, કારણ કે 0 મળે અને 50 મળે. તો આવી જ્યારે રકમ તમને આપેલી હોય ત્યારે એ શોધવા માટે તમારે વિદ્યાર્થી નાપાસ થાય તેની સંભાવના શોધવાની છે. હવે 1 થી 34 એવા પરિણામો આપણને 35 મળે છે અને ભાગ્યા નીચે ટોટલ પરિણામો 51 મળે છે મિત્રો. તો 35 ની નીચે 51 એ આપણો સાચો જવાબ છે, કારણ કે 1 થી 35 સુધીના વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. 35 થી ઉપરના વિદ્યાર્થીઓ પાસ, તો 35 થી ઉપરના એટલે 36 થી 50 સુધીના જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી પાસ થાય છે. તો 35/51 એવો મિત્રો આપણને કોઈ વિકલ્પ નથી આપેલો. અહીંયા વિકલ્પ લેવાનો છે તમારે. 35 ની નીચે 51 એને 51 કરીને આપણો સાચો જવાબ લખવાનો છે, કારણ કે કુલ પરિણામો તો આપણને 51 મળવાના છે. મળવાપાત્ર પરિણામો કેટલા છે તો 35 છે. એટલે વિદ્યાર્થી પાસ થાય છે તેની સંભાવના હું તો 50 છે જ, પરિણામ 1 મળશે એટલે ટોટલ 51 પરિણામો મળશે. એમાંથી 34 માર્કે નાપાસ થાય છે, 0 વાળો પણ નાપાસ થાય છે, ટોટલ પરિણામો 35 છે. એટલે અહીંયા દાખલામાં થોડી વિસંગતતા છે. આપણે વિકલ્પ એ 35/51 લઈને એને સાચો કરવાનો છે. નેક્સ્ટ આગળની રકમ જોઈએ છે. અહીંયા આપણને આપેલું છે 4 નો વર્ગ વત્તા 5 નો વર્ગ બરાબર વત્તા ખાલી જગ્યા બરાબર 21 નો વર્ગ. તો અહીંયા મિત્રો આ જે છે ને એને આપણે જ્યારે કરવું હોય ત્યારે ખાલી જગ્યામાં શું મૂકીએ, કેવી રીતે આ ખાલી જગ્યા કરી શકીએ તો 21 નો વર્ગ આપણને મળે. તો આવા દાખલામાં તમારે કોઈ પણ વસ્તુ કરવાની નથી મિત્રો. જ્યારે પણ આ પ્રકારની પ્રક્રિયા આવે ત્યારે કોમન વસ્તુ યાદ રાખી લેવાની કે 4 નો વર્ગ વત્તા 5 નો વર્ગ બરાબર વત્તા 4 ગુણ્યા 5 નો વર્ગ લઈ લેજો. 4 ગુણ્યા 5 નો વર્ગ અને એ બધાનો સરવાળો કરો ત્યારે 21 નો વર્ગ મળે. હવે મળે છે કે કેમ એને તો આપણે ચકાસવું પડે, કારણ કે અહીંયા આપણે લખી દીધું છે 4 પંચાને 20 થાય, એટલે કે 4 નો વર્ગ વત્તા 5 નો વર્ગ વત્તા 20 નો વર્ગ બરાબર ટોટલ આપણને મળે 21 નો સ્ક્વેર. 4 નો વર્ગ આપણને મિત્રો કેટલા મળે 16, 5 નો વર્ગ કેટલા મળે 25, અહીંયા 20 નો વર્ગ કેટલા મળે 400 અને 21 નો વર્ગ કેટલા મળે 441. તો આ બધાનો સરવાળો 441 થવો જ જોઈએ અને થાય. તો અહીંયા આપણો સાચો જવાબ છે 20 નો સ્ક્વેર. 20 એ આપણા માટે સાચો જવાબ છે. તો વિકલ્પ સી એને સાચો જવાબ. જ્યારે પણ આવી પાસ પાસેની રકમો આપેલી હોય અને અહીંયા કોઈ એક રકમનો વર્ગ આપેલો હોય તો મિત્રો આ બેનો હંમેશા ગુણાકાર કરી નાખજો. આ પ્રકારની ત્રિપુટી તમને પૂછાય છે અને એ ત્રિપુટીમાં બેનો ગુણાકાર કરતા જે રકમ આવે એ તમારો જવાબ છે. તો આ રીતે તમે શોધી શકો છો. 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા. તો સૌ પ્રથમ તો 4, 9 અને 10 વડે ભાગી શકાય તેવી સંખ્યા પહેલા શોધી લઈએ. તો એના માટે આપણે શું શોધવું પડે તો લસા શોધવો પડે. શું શોધવું પડે મિત્રો લસા. ફટાફટ ગણતરી કરી નાખવાની. બેકી સંખ્યા આવે ત્યારે 2 વડે ભાગી દો, 2 અને 5, હજુ 2 વડે ભાગો 1 અને 5. હવે 9 ને નથી ભગાતા એને મૂકી દો. પછી પાછા 3 વડે ભાગવાના ચાલુ કરો. 1 ને ના ભગાય, 5 ને ના ભગાય, અહીંયા 3, હજુ 3 વડે ભાગો 1, 1 અને 5. હવે 5 વડે ભાગો એટલે 1, 1 અને 1. તો આ જે છે બધાનો ગુણાકાર તમે કરશો ને મિત્રો ત્યારે તમને લસા મળે. 2 ગુણે 4, 4 કરીને 12, 12 ગુણે 24, 12 કરીને 36, 36 પંચા 180. તો લસા આપણને મળે છે 180. મિત્રો લસા 180 મળે એટલે આપણો જવાબ એ નથી. એવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે. હવે પૂર્ણ વર્ગ શોધે ને ત્યારે કઈ સંખ્યા મળે ગુણવાથી એવી નાનામાં નાની સંખ્યા મળે. તો 180 એને 2 વડે ભાગો 90,
એને 2 વડે ભાગો 45, એને 3 વડે ભાગો 15, એને 3 વડે ભાગો 5 અને હજુ પણ 5 વડે ભાગો તો 1. અહીંયા મિત્રો આ બે વર્ગ થઈ ગયા, પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. 2 × 4 3 × 9 એ પૂર્ણ વર્ગ છે, પણ 5 પૂર્ણ વર્ગ નથી મિત્રો. તો 180 જે લસા આપી છે એને 5 વડે ગુણતા પૂર્ણ વર્ગ બનશે. હવે 5 વડે ગુણી નાખો તો 180 × 5 18 95 900. આ 900 નું વર્ગમૂળ 30 નીકળે. 190 નહીં નીકળી શકે, તો 900 નું વર્ગમૂળ નીકળે છે, માટે આપણે એને શું કહીશું? વિકલ્પ ડી એ સાચો જવાબ છે. તો આ પ્રકારે આવી જ્યારે રકમ આવે, સૌપ્રથમ તમને જે ભાવે રીતે લસાઅ શોધી દો. લસાઅ શોધીને અવયવ પાડો. 2 2 ના ઝુમખા બનાવવાના છે મિત્રો. પૂર્ણ ઘન બનાવવાની હોય તો 3 3 ના ઝુમખા બનાવજો. અહીંયા પૂર્ણ વર્ગ છે માટે 2 2 ના ઝુમખા. જેમાં જે રકમ ખૂટે છે એના વડે ગુણી નાખો એટલે તમારો જવાબ છે. આગળની રકમ જોઈએ છે મિત્રો. 8 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા. તો સૌ પ્રથમ તો 8 15 અને 20 શું કરીશું મિત્રો? આમાં સૌ પ્રથમ તમારે એનો લસાઅ શોધવાનો છે. તો 2 વડે ભાગો 4 મળે, અહીંયા 10 મળે. હજુ પણ 2 વડે ભાગો 2 મળે, અહીંયા 5 મળે. હજુ પણ 2 વડે ભાગો 1 મળે. તો આ જે છે ને 2 ની વાર્તા પૂરી થઈ ગઈ. હવે છેક સુધી 15 ને નીચે ઉતારી દો, 5 ને નીચે ઉતારી દો. હવે પાછા શરૂઆત કરો 3 થી. 2 વડે ના ભગાય એટલે 3 ની સંખ્યા વિચારે કે 5 ને 6 અવયવ 3 વડે ભાગી શકાય છે એને. તો 3 × 5 = 15, 5 ના 5 1 ના 1. હજુ 5 વડે ભાગો 1 1 અને 1. મિત્રો આ તમામે તમામનો ગુણાકાર લઈશું. તો 2 × 4 4 × 8 8 કરીને 24 24 × 5 120. તો લસાઅ બરાબર 120 છે. આ 120 છે પણ એ પૂર્ણ વર્ગ નથી. આપણે તો પૂર્ણ વર્ગ શોધવા છે. હવે પૂર્ણ વર્ગ શોધવા માટે શું કરશો? તો 120 જે તમને આપેલા છે ને એના સરસ મજાના અવયવો પાડી દો. સરસ અવયવો પાડે ત્યારે આપણને આ પ્રમાણે મળે. અને એ પ્રમાણે અવયવો પાડ્યા પછી આ 2 ના ઝુમખા થઈ ગયા છે. પણ 3 × 6 = 30 નું ઝુમખું નથી થયું. જોયો મિત્રો કેમ? કારણ કે 2 પણ એકલા અવપૂર્ણ છે, 3 પણ એકલા અવપૂર્ણ છે, 5 પણ એકલા અવપૂર્ણ. તો 2 3 અને 5 એટલે 5 કરીને 15 × 30 વડે આ રકમને ગુણી નાખો ત્યારે એ પૂર્ણ વર્ગ બનશે. તો અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર 120 ને 30 વડે ગુણતા મળે. 2 મીંડા છે, 12 × 24 12 કરીને 36. આ 3600 નું વર્ગમૂળ આપણે 60 કાઢી શકીએ મિત્રો. એટલે આપણો સાચો જવાબ છે વિકલ્પ બી 3600. તો એ પ્રમાણે તમે પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. પેટર્ન યાદ રાખજો કેવી રીતે પૂર્ણ વર્ગ સંખ્યા શોધી શકીએ છીએ મિત્રો. આગળ જોઈએ. હવે મિત્રો 72.25 નું વર્ગમૂળ શોધો. અહીંયા આપણે જોઈએ કે વર્ગમૂળમાં 72.25 લખીશું. એનો મતલબ કે વર્ગમૂળમાં આપણે 72 25 ની નીચે 100 લખીશું. હવે 72 નું વર્ગમૂળ શોધવું છે ને તો પાછળનો એકમનો 5 છે એટલે એ તો 5 જ હોય. હવે 72 સુધી વર્ગ બોલો. 1 × 1 2 × 4 3 × 9 4 × 16 5 × 25 6 × 36 70 49 88 64 64 નવે 81 વધી જાય છે મિત્રો. તો અહીંયા 8 હોવાના 100 નું વર્ગમૂળ તો તમને મળે છે 10. તો અહીંયા આપણે વર્ગમૂળ જ્યારે કાઢીએ છીએ ત્યારે ઉપર આપણને 85 મળે છે, નીચે આપણને 10 મળે છે. હવે 85 / 10 કરીએ ત્યારે એ કિંમત 8.5 મળે. એક પોઈન્ટ કાપી નાખો. આવો જે વિકલ્પ આપ્યો છે તમારો જવાબ. અહીંયા તો મિત્રો વર્ગમૂળમાં 72 25 નું વર્ગમૂળ જે થાય એ કાઢો, એક પોઈન્ટ કાપી નાખો. 2 પોઈન્ટ તો એક પોઈન્ટ કરી દેવાના એટલે તમારો જવાબ છે. તો આ રીતે દશાંશ અપૂર્ણાંક જ્યારે આપેલા હોય ત્યારે વર્ગમૂળ તમે શોધી શકો છો. નેક્સ્ટ 192 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને. મિત્રો હમણાં પૂર્ણ વર્ગ હતો એ રીતે અહીંયા પૂર્ણ ઘન. તો સૌ પ્રથમ એના
પ્રેમથી અવયવો પાડી નાખો, 2 વડે ભાગો 192 ને, કારણ કે બેકી સંખ્યા છે. તો 9 દુને 18 અને 6 દુને 12, હજુ 2 વડે ભાગો. 48 દુને 96, હજુ 2 વડે ભાગો. 24 દુને 48, હજુ 2 વડે ભાગો. 12 દુને 24, હજુ 2 વડે ભાગો. 6 દુને 12, હજુ 2 વડે ભાગો. 3 દુને 6 ને, હવે તો 3 વડે જ ભાગવા પડશે. 3 એકા 3. હવે અહીંયા જોઈએ આ બેનો જોડ બની ગયું છે. આ સોરી અહીંયા ઘન છે એટલે 3 3 ના ઘન લેવાના છે મિત્રો. તો આ 3 નું બની ગયું, આ 3 નું બની ગયું. હવે આ એકલા આટલા છે તો 2 વખત 3 3 વડે ગુણીએ ને, એટલે કે 9 વડે ગુણીશું ને ત્યારે પૂર્ણ ઘન બનશે મિત્રો. 9 વડે ગુણીશું ત્યારે અહીંયા 9 વિકલ્પ આપણને એક પણ નથી આપેલો. તો પૂર્ણ ઘન બનાવવા માટે આપણો એક સાચો જવાબ 9 હોવો જોઈએ, જે નથી. માટે અહીંયા 9 લખીને વિકલ્પ ડી કરીશું મિત્રો. સાચો જવાબ આમાંથી એક પણ નથી. આપણો સાચો જવાબ કયો થાય છે? 9. જો એને પૂર્ણ ઘન બનાવી હોય તો 192 ને 3 વડે ગુણશો ત્યારે એ પૂર્ણ વર્ગ બને. સોરી 9 વડે. નેક્સ્ટ નવી રકમ જોઈએ. પરીક્ષિતે 5 સેમી 2 સેમી અને 5 સેમી માપ લઈને પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે. તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન બને? હવે અહીંયા 5 2 અને 5 એવો પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે. તો આ આપણે જોઈએ કે 5 2 અને 5 જે આપેલા છે ને એ તમામે તમામ રકમનો આપણે લસાઅ શોધી લઈશું મિત્રો. તો અહીંયા આપણે જોઈએ 5 2 અને 5. પહેલા તો એને 2 વડે ભાગીશું. તો 2 વડે ભાગો 5 5 ને નહીં ભગાય. અહીંયા 5 વડે ભાગોશું 1 અને 1. તો 5 દુને 10, આ 5 દુને 10 આવે છે. અને હવે અહીંયા આપણે 5 દુને 10 જે છે ને એ 10 બાજુઓ વાળો ઘન જે હશે 10 10 100 અને 1000, કારણ કે એની બાજુઓ કેટલી હશે? બધી બાજુથી 10 ને 2 વડે પણ ભાગી શકાય, 10 ને 5 વડે પણ ભાગી શકાય, 10 ને 2 વડે પણ ભાગી શકાય. 5 2 અને 5 છે. તો અહીંયા આપણી પાસે એ સાચો વિકલ્પ કયો છે? એ છે. હવે અહીંયા આપણે એક નાનકડી વસ્તુ લઈએ કે લંબઘનનું ઘનફળ બરાબર આપણને શું મળે મિત્રો? LBH. અને એની નીચે પણ લંબઘનનું ઘનફળ બરાબર LBH લઈશું. હવે જુઓ અહીંયા લંબાઈ 10 છે, પહોળાઈ પણ 10 છે અને ઊંચાઈ પણ 10 છે. તો એ સમઘન બની ગયો. ત્રણ બાજુઓ સરખી તો સમઘન બને છે. હવે અહીંયા આપણે જોઈએ કે આને 5 વડે ભાગો, પછી એને 2 વડે ભાગો અને પછી પાછા એને 5 વડે ભાગો. તો ત્રણેય બાજુઓને ભાગી શકાય છે મિત્રો. જુઓ અહીંયા 5 દુને 10, 2 પંચા ને 10 અને અહીંયા પણ 5 દુને 10. ત્રણ બાજુઓને આપણે ભાગી શકીએ છીએ. માટે લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન બને છે. તો અહીંયા આપણે કયું લેવાનું છે મિત્રો? 10. 10 10 100 1000 એ પૂર્ણ ઘન બને છે. અને એને 5 2 અને 5 વડે ભાગી શકાય એવી રકમ આપણને મળે છે. નેક્સ્ટ અહીંયા જો એક વસ્તુ પર 18% જીએસટી રાખીને 1239 માં વેચવામાં આવે તો વસ્તુની છાપેલી કિંમત શોધો. મિત્રો અહીંયા આ પ્રકારે લેશું. છાપેલી કિંમત હંમેશા ધારી લેવાની, એટલે રૂપિયા 100 હોય. અને જીએસટી આપણે લેવાનું છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એ રૂપિયા કેટલો છે? 18. તો આપણે અહીંયા વેચાણ કિંમત જે આપણને મળે એ વેચાણ કિંમત રૂપિયા 118 મળશે. આટલું તો આપણને ક્લિયર થાય. હવે જ્યારે વેચાણ કિંમત 118 રૂપિયા હોય ત્યારે છાપેલી કિંમત આપણને મિત્રો કેટલી મળી જાય છે? તો 6 મળી જાય છે, 100. તો વેચાણ કિંમત તો બાપુ આપણને આપી દીધેલી છે 1239. તો છાપેલી કિંમત કેટલી? હવે 1239 ભાગ્યા 118 અને ગુણ્યા 100 નીચે આપણે લેવાના છે 1. હવે આ 118 જે છે ને એના સરસ મજાના આપણે અવયવ પાડી દેવાના છે મિત્રો. 2 વડે ભાગો, 5 દુને 10, 9 દુને 18, 59. હવે 59 કોઈ રકમ વડે ભાગી નથી શકતા તમે, તો 59 વડે ભાગી નથી શકતા
તો આપણે પહેલા તો 2 વડે આને ભાગી દઈશું તો આ 50 રકમ મળી જશે. હવે 59 39 ભાગ્યા 59 લેવા છે 59. હવે અહીંયા 60 વડે 6 દુને 12 2 વડે ભાગ ચાલે પણ એ આપણો ભાગ આ રીતે ચાલશે 9 દુને 18 5 દુને 10 ને 11. ફરીથી પાછા અહીંયા 8 ને 5 13 11 માંથી 0 9 વધે 21. તો એ કિંમત આપણને મળે છે 21. હવે 21 ને તમે 5 વડે ગુણો છો તો 21 5 105 અને આ 0 છે માટે 10 50 એ કોઈ પણ 1050 રકમ વિકલ્પ સાચો છે આપણો વિકલ્પ એ. આ રીતે તમે એના છેદ ઉમેરી શકો છો, આ રીતે ગણતરી કરી શકો છો મિત્રો.